આજે જ એક રિક્ષો ભરાઈને આવે ગો. મગની વાત કરીએ તો આપણે હાથ પાણી કાઢ્યા અને મગ અટાણા જામો લગા ને મગ અમાર બહુ એકદમ ફાલ ને ફૂલ ને હિંગુ ને બધું હાવ જમાવટ છે. બગડાટી બોલે જાય એવા હે ને જુગલ જોડી 9 થી 10 વર્ષથી ભેગા હાલીએ 9 થી 10 વર્ષથી ભેગી બગડાટી બોલાવે. પ્લમ્બિંગ નું કામ એટલું જેટલું થાય એમ હતું ને એટલું કરી નાખ્યું હે આજની તારીખમાં. હા આજની તારીખમાં. બાકીનું પછી આપણે બગડાટી બોલાવવાની છે. રામ રામ સીતારામ. જો ભાઈ પવનની બગડાટી બોલાવીને એટલે કેરીઓનું આજ કામ લઈ લીધું. જાજ્યું બધું ખીરે ગયું, જાજ્યું ખીરે ગયું ને કેરી ને કાયમ તગારા ભરાય એટલું ખેરે એટલું જ આંબામાં હે પણ આ આંબામાં હે કઈ હે નહીં એટલે તગારો એક કાયમ કેરી ખેરે આગળ તગારા પછી વીણી એટલે કાટમાં નહીં સામે. જો કે કેરીઓ અવાર ખરેખર ઘણી બધી આવ્યું. જો તમે આંબાઓમાં જોવે શકો, જો આ આંબાઓમાં ચારી બાજુ બગડાટી બોલે જાય ને એવી કેરીઓ હે. અને મેડમ અટાણે વીણે હે પાકે તો કેટલું કરીએ. અરે પાકે તાઈ મલક રહી તું જોજે તા ખરી. બગીચામાં હે ને એ રીહે આ પવન બહુ આવે ને એટલે ખેરે જાય અને બગીચામાં પવન ઓછો લાગે. આજ ખરેખર પવન હે ને બહુ જોરદાર પવન હે. અને કેરીઓ આ હે આપણી દેહી આંબા. હા આ તમે જોવે હગો નજીકથી. જ્યાં ભરાઈ ગઈ ને કાઠોડ જો એટલી ઘડીમાં એક કાથરોટ ભરાઈ ગઈ. ઓય રામ બહુ ખીરે ગયો કેરી હે. આ બાજુ આ મોટા આંબાની કેરી ઓછી ખીરી એને પવન ઓછો લાગે હે. આમાં હે ને બહુ એઠ્યું બહુ હે એટલે જો આ કેરીઓ તમે જોવે હગો, આ આંબોય બીજો હે, આ આંબોય બીજો હે. હજી બીજા આંબા આપણે ઘણા બધા હે. અને આ આંબાની કેરીઓ હે ને આ નાની કેરીઓ હે. અને આ કેરીઓ હે એ જબરજસ્ત છે, મોટી મોટી હે. ટીકુડી એટલું કે આવી જો ને વાથે આમ બેઠી આ સુધી ખરી પવન એવો હે ને આજ. આંબામાં આવી કે પરવતા અને આ બાજુ આપણા જો મગ ઊભા, મગી તમે જોવે હગો જો એવ ખા સામે કાફેટ હે. એક લોઈ એક થઈ ગયું કેરીઓ એક લોહીઓ થઈ ગયું ને થઈ આ ગયું. પાકીએ કે પાકે જવાનું જો આ કેરીયું આ મીડિયમ સાઈઝની હે ને આ કેરીયું હે એ મોટી છે. આ કેરી એકઈ નથી ખાઈ, એટલો પવન આવ્યો એટલે આનું ટૂંકમાં ઈ હે ને દાંજલો હે ને બહુ આ દાંજલે બહુ એકદમ ઓલી છે નહીં. કને આ અંદર ગાડામાં કેરીઓ આવે જે ઓલી જે હા બરોબર દેખાય વધારે શક્ય અને મારો રઘો રાયડું નાખે. રઘા તારે કાંઈ જોઈએ એ લે રઘો કાં રઘા સીમાન પૂર્યો ને રઘો બગડાટી બોલાવે. રઘા મણી નો તો એ તું ભર્યો હેકતા રેવા દે ઉપર. હે આથણા કરવા કે મુરબો બનાવવો એની ભારે મુક્તિ પાકે જ હે નહીં પાકે જાય હે તો પાકે જાય પાકે જ જાય. બેગ દી પડ્યું રહેવા દે એટલે પાકે જાય. જોતા ખરી. કરીએ હજી તો હે છે બગીચામાં ઘણી બધી અને હવે આપણે જવાનું હે આપણા મકાઈની, કારણ કે ઘણો ટાઈમ થયો મકાન માટે મોટી બગડાટી બોલાવી દીધી. પ્લાસ્ટર એટલું બધું કરી નાખ્યું ને આજની તારીખમાં બીજું એક મોટું કામ હાલે પ્લમ્બિંગનું એવું કામ હાલે. આજ એક રિક્ષો ભરાઈને આવ્યો એ હું આ જોવાને જ ગઈ છે હે. આજે જોવા ગઈ અને જો આ આંબો આપણો જો ઓલા આંબા ઓલી બાજુ છે, આ આંબામાં જો કેરીઓ તમે જોવે હગો. આવો કેરીઓ ખાવા બધાય. હવે આંબામાં બગડાટી બોલે જાય એવી કેરીઓ જો આમાં એવડી એવડી કેરી ખરી છે હે. આમાં યા ખરી એ ભાઈ નીચે જો કર્યું એટલી બધી જો ખરી છે કેરીઓ જોવો તમે આપણી વાડી. ઓ ભાઈ બગડાટી બોલે જાય એમાં મોટી મોટી ખરી છે જો. હવાર બહુ કેરીઓ આવી, આંબો ભાંગે પડે એવી આવ્યું. અને જવાનું હે આપણે બંગલે. અને ભરત બેઠો વાટ જોવે ને લાઈટ નેતા આવતી લાગતી. ભરત તારા મગ કામ કીએ. અને જો મગની હિંગુ અવાર બહુ મોટી હે, બી બહુ સારું હે. મગ જોવે ને કોમેન્ટ કરજો ભાઈ. આપણે મગ વાવ્યો તો તું આવ્યો ને વિડિયોમાં મગ નતા આવ્યા પહેલી વાર આવ્યા સીધા મગ પહેલી વાર સીધા હિંગુ હોતા આવ્યા. હોતા ફાલ ફૂલ હિંગ જો ભાઈ આપણી મગ હે ને સીધા હિંગુ હોતા આવ્યા. કારણ બગડાટી બોલે જાય સીધી હો ભાઈ. અને અમારે જો આ બાજુ એક આંબરું છે પણ 12 માસ છે જો. તારે ઉપર જો તોરણ ને છે હે ઉપર
ઓહ હાય ઓહો આ તો લુંબુ ને જુંબુ હે અને જો આ આપણો આંબો ફૂલે લંબુ જમવું આવે સંપાના. અને આપણે જો ભાઈ આ બાજુના એવા આંબા છે ને ખાસ કરીને એ આંબા માંગરોળના સ્પેશિયલ એટલે કે ટૂંકમાં કેસર કેરી ઓરિજિનલ. આમાં જમીન માટે કા હે કેરી જમીન માટે ગઈ જો. જો આ જોઈએ ને જો કેરીઓ અવાર હારામાં હાર્યું આવ્યું જો કે ખરી એટલું ગયું પુષ્કળ. જો આ આંબામાં આ માંગરોળનો આંબો છે જો. અને જાવું આપણે એવું બંગલે કારણ કે કામકાજ ત્યાં જોરદાર હાલે હટાણે કાલે નહીં જો કે માલનો પ્લમ્બિંગનો એટલે પ્લમ્બર આપણે સંજયભાઈ કરે હે એનું કામકાજ અટાણે ધોમ ધોકાટ હાલે. પ્લાસ્ટર અંદર ગાડે થયું એ આપણે આગળ જોયું આ વિડીયાની અંદર જ બતાવ્યું કેવું પ્લાસ્ટર થયું એ કમેન્ટ કરજો ખાસ કરીને. અને આ છે આપણો બગીચો મોટો હે મગ બહુ વધ કરે કા. મગ વચ કરે કે ધરે ગયા થોડા જો આગળ આગળ બહુ પણ. અને આ આંબો આપણો જો બીજો અને આપણે જાવું મકાઈની પણ આ છે ને મગ વધ બહુ કરે કા અને હિંગુનો ને ફાલનો ને વજન ઠેકો ને પવન બહુ છે ને માથેથી પાણી કાઢ્યું એટલે ડરે કા. અને વાત કરીએ ને તો આપણો બગીચો આ છે આપણો એન્ટ્રી ગેટ. ખાસ તમે વિડીયામાં જોતા છે કોમેન્ટ કરજો એ એન્ટ્રી ગેટ છે. અને ખાસ કરીને આપણો બગીચો જો કે 2 દી થયા સાફ કર્યો ને પણ આજ પવન છે ને મોટી બગડાટી બોલાવે. એટલે આપણે હે ને આગળ આમ બગીચામાં યાર ડીમનું પાણી વારવાનું હોય. હા વારવાનું અમારે ખરેખર વાયુનું પાણી ને ડીમનું પાણી વારવું એટલે ભરતને આગળ થોડાક મગ છે એ પીએ જાય ને એટલે આપણી બગડાટી બોલાવી. જો આ બાજુ બધું પાણી આવ્યું ને ડીમનું આવ્યું નારિયેરીના ક્યારામાં જો ડીમનું પાલર પાણી ઓ ભાઈ. અને આપણા બગીચાની વાત કરીએ તો બગીચો 2 દી થયો ક્લીન કર્યો. આમાંય પણ આ બધા માંગરોળના આંબા. આજ રાતે હે ને બગડાટી બોલાવી દેવી પાણીની બગીચામાં હો. બરોબર ને વારવું ને જ બગીચામાં પાણી બગીચામાં પાણી આજે હે ચાલુ કરી મેલ છે એટલે 3 કલાક કે બગીચામાં એક ધારું જાય 3 કલાક. 3 કામ 4 કલાક સુધી હાલીએ 4 કલાક સુધી હાલીએ. જો આ બાજુ ગુલાબ છે બગીચામાં ગુલાબી રાખ્યા. જો આ છે આપણો બગીચો. હે આબુ કાદો તો આ છે આપણે આવું કાદો. એમાં આવે એવડા ફળ આવજો તમે ખાવા બધાય. ફળ એટલી કઈ ઘટે નહીં એવું હોય ખરેખર આબુ કાદાનું. તો કે હજી આવ્યું ને તો હવે આવીએ તૈયારી છે કે નહીં. ના આ છે આ ઓલિવનું ઝાડ હેવ બહુ મોટું થયું. હે નવીન ફ્રૂટ આવ્યા ક્યાં નવીન ઓલી બાજુ એવું છે. હા તો ભાઈ નવીન ફ્રૂટ કામ આવ્યું એ આપણે તમે આગળ જોયું કામ નવીન ફ્રૂટ એ દેખાડે કામ નવીન ફ્રૂટ હે અમદાવાદ કે ઓલી કોરા જો આગળ હું નામ તાય આગળ ના જ નક્કી કરવું જોઈએ. એવું છે. હાલો તો એ બાજુ જઈએ કારણ કે આપણે જવાનો જે ખાસ મકાઈની હે પણ જો આપણા મકાન એવું દેખાય સામે. અને આ છે આપણો બગીચો રાઉન્ડ મીમાની આવવાની તૈયારીમાં છે. મેં હવે ની ફ્રૂટ ખાધું પણ ઓકે નાથાને ખબર નહીં તો કે નાથો હશે ને તારે એવું સીધું હું ડાયરેક્ટ લઈને આવ્યા. એટલે એ આપણે જઈએ આ બાજુ. હાલજો આ બાજુ નવીન કામ ફ્રૂટ છે ને એ આપણે જોઈએ મેડમ દેખાડે. હે એટલે ધ્યાન નથી કર્યું તારું. એવું છે. તો ભાઈ નવીન ફ્રૂટ આપણે જોવા જઈએ. એક તો આમાં નીકળાતું ને બોર જીવા હે એ હાય જો ઓલી બાજુ આમાં અરે વાહ એવાની કિંમત થઈ આ ઝાડની ભાઈ. આ બોર જીવાન છે પણ ઝાડવું જેવો કેવું છે મને નિરાયતી જોવા દે નકર બ્લોર થઈ જાય વિડીયો. હા જે આ ફ્રૂટ છે ભાઈ આ તમે જોવે હગો એવા આને આપણે ટેસ્ટિંગ કરવાનું હે. હવે ટેસ્ટિંગ હું કરે એ ટેસ્ટિંગ તું અટાણે કર લે અટાણે મારે ટેસ્ટિંગ નથી કરવું પછી મારે ટેસ્ટિંગ કરવું પણ મારે હજી ટેસ્ટિંગ કરવાનો વાર હે. મને એમાંથી નીકળ્યા હે કે નીકળ્યા હે સીધું નીકળાઈ જાય ને આપણે ગોતવાનો આ બાજુ રસ્તો આય આથી નીકળે
અરે ભલે ભાઈ કાંટા હાથી જ નીકળે ઓ કાંટા આપણે નથી કરવું. ના, ના, ઓ આ તો કાંટા હાથી નહીં નીકળે ભાગો ભાગો ભાઈ આ તો ગુલાબના ને એકદમ લીંબુડીના કાંટા કાંથી મૂકે લોકાત પાસેથી રસ્તો છે. હે આ લોકાત પાસેથી ઠીક અહીંથી રસ્તો હે બનાવ્યો કઈ જો ભાઈ આ છે લોકાત એટલે કે શેશેક ઇઝરાયલી અને આ હે સ્ટાર ફૂડ. સ્ટાર ફ્રૂટ ની થી બાંધી દીધું હું શું હો ભાઈ આજે જાંબુડા રાતા ખેરેગા. ક્યાં આરિયામાં જાંબુ આવ્યા મલકના. આ લાલ જાંબુ છે લાલ જાંબુ ભાઈ જા રહ્યા આપણી વાડી દરેક પ્રકારના ફ્રૂટ જોવા મળે આમાં ઉસામ બહુ પૈકા જો. આ તારે પાછળ જા રહ્યા કપડા ઈને જ મારાથી. આ રહ્યા આ જોઈ હે ને પક્ષીને બહુ ભાવે. અરે રેડ કલરની. એ આપણે જવાનું થાય એકતામાંથી કઈથી નીકળ્યા ને ઝાડવા આવ્યા છે કે ને જો આ કેટલા આ ખીરિયા પીણા હતા આથી કાલે અમે એક ઓલા સાફ કરતા હતા તે આખું એક જોરી ભરાણી હતી ઈ હાસુ અંજીતભાઈ કે જ્યાં એલસી વાવ્યું. તો આપણે હવે જોઈએ કેટલું કામકાજ આગળ વધ્યું અને પવનની સુસવાટા બોલાવે અને સામેનો બંગલો કમ્પ્લીટ તૈયાર થયો સણતર બાબત આ બાજુનો અમારો કમ્પ્લીટ પણ અમારે તો અંદર પ્લાસ્ટર પણ થયું અને અટાણે હાલે પ્લમ્બિંગનું કામ બગડાટી બોલાવ્યું પણ પવન બહુ છે આપણે અંદર વ્યા જાય ને તો પવન જરાક ઓછો સુસવાટા બોલાવે જો આ પ્લાસ્ટર હાલે એટલી બે રહેતી ભોગાવો ભાદર સામે હાર્દિકના એમ આપણે ઉપર ચડવાનું જોવાનું હોય મકાન પવન જ બહુ છે. હા પવન જ બહુ નહીં ને પવન જ બહુ કરતા વધારે બહુ હોય અને જો આપણે માલ આવે કોઈ જો સામે જ દેખાય પરબારો રેતીની ગાડી નથી આવવાની. હે રેતીની ગાડી આવી. રેતીની ગાડી આવી પણ એ રાઈ ને ઓલે જો એ આપણે માલ જોઈએ ને તો જ્યાંથી શરૂઆત થાય જો આ એક રિક્ષો ભરાઈને આવ્યો જો આ બધા પાઇપ ક્યાં પાઇપ છે કાઉ વસ્તુ છે એ આપણે હમણાં સંજયભાઈને પૂછીએ એટલે ખબર પડે જાય બાકી આપણે આમાં 60% તો જો કે આપણી પડે ખબર જો એક આ બોક્સ ભર્યું એક બોક્સ આ ભર્યું આ પાઇપ આવ્યા સંજય કઈ બાજુ હે સંજય પાઇપ ફિટિંગ કરે જો આ બધો માલ સામાન આજની તારીખમાં આવ્યો માલ બહુ જબરજસ્ત આવ્યો તો ખિસ્સો ગાઈ ઘા ખાલી કરી નાખે હે સંજય આ બાજુ આવજે તો આમાં કામ કામ આમાં કામ વસ્તુ અમુક વસ્તુ મને કઈ સમજાતું નથી જો ભાઈ આ પ્લમ્બર હે સિંગલ ડાયવર્ટર ને હે ગરમ ક્યાં હા ગરમ મિક્સર હે એ દેખાડ તો ડાયવર્ટર હે અને શું કહેવાય ગરમ ઠંડા મિક્સર ગરમ ઠંડાનું મિક્સર હા ગંગા કંપનીનો ગંગા કંપનીનું જો ભાઈ અમે બધો સામાન છે ને એ લગભગ ગંગા કંપનીનો આ વાલ ને એવું લેવાની ગણતરી છે કારણ કે એ ક્વોલિટી બધા કે સારી આવે જગવાર કરતાં પણ સારું આવે ને હા સારું આવે પછી અને આપણે આ મેટ્રોપોલ છે મેટ્રોપોલ હા આ મેટ્રોપોલ હા આપણે જે સીટ આવે ને એની પાછળ મેટ્રોપોલ છે મેટ્રોપોલ બરોબર જો આ બધોય સામાન પીડ્યો આ તમે જોવાય શકો અને આ ભાઈ છે સંજયભાઈ ભાણવર એમના ભાઈ છે એમના માણસ છે બધાય અને પ્લમ્બિંગનું કામ આપણા બે બંગલામાં કરવાનું ને બગડાટી બોલાવી દેવી ને હે જો ભાઈ બગડાટી બોલાવી દેવાની છે અને હજી લગભગ તો ત્રીજો બંગલાનું કામ એને કરવાનું જ થાય અને કમ્પ્લીટ થઈ ગયું આપણે ના રે ના હાલ હાલ બતાડો મળે જો ભાઈ બગડાટી બોલે ને એવું કામ હાલે અત્યારે સ્પીડમાં હે એક બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું હે એક બાથરૂમ કમ્પ્લીટ અને કાલે આપણે પ્લાસ્ટરના માણસો આવે છે આજ 2 દીથી આપણે ઓફ રાખ્યો હતો પણ આમાં ધ્યાન રાખજો ને આમાં કોઈ ખાડામાં પડે જાય ભાઈ તું ધ્યાન લઈ ખાસ નકર આમાં ઉગરી વાનું છે જો આમાં શહેરી બાજુ તમે જોવો અટાણે મકાનમાં બગડાટી જ બોલે અને પ્લાસ્ટર એ તમે જોવે શકો પ્લાસ્ટર તો હું પછી બતાડી પણ પહેલાં જો સંજયનું કામ એ અત્યારે આપણે જો ભાઈ આ પ્લમ્બિંગનું કામ આ જો આજની તારીખનું કામ આપણી વાડી અને નીચેના માળનો ડે નાઇટના પાઇપ છે હે? નીચે ડે નાઇટના પાઇપ છે બરોબર. બાથરૂમ ને ટોયલેટ બે નિકલના પાઇપ ને બરોબર હા હા અને આ છે આપણે ગરમ ઠંડાનું મિક્સર વાળું હમ સોલાર હમ કામ હોય તો આવજો ને હો. ને બારોબાઈનું કામ બારોબાઈની ફિટિંગ બારોબારનો જે આપણા બારોબાર કાલે બપોર થાય થઈ જાય બધી? કાલે બપોર થાય થઈ જાય જો ભાઈ કાલે બપોર થાય ને એટલે મારે ઘણું કામ કાઢી નાખવાનું છે
અને કામ જો કે હવે તો આપણે બંધ રાખવાનું થતું જ ને, બંધ નથી રાખવાનું થતું. આ બંગલો ચાલે પછી હાર્દિકભાઈ નું ચાલુ કરી દેવાનું. એટલે સીધી બગડાટી જ બોલતી જાહે. અને આ ઓલું કામ ફિટ કર્યું બ્લેક કલર, Basically હવે ડાયવર્ટર છે આપણું ગરમ ઠંડાનું મિક્સર પાણી. ગરમ ઠંડુ બે નીચે મળે ને આપણે સાવર નહીં મળે. જો આ. અને કામ ખરેખર એક નંબરનું કરે. હું પછી નંબર નાખી સંજય ના, એટલી બગડાટી બોલતી રહી છે કામમાં. પ્લમ્બિંગ નું કામ અહીં તો જો કે આ વિસ્તારમાં લગભગ સંજય તારું જ છે ને મોસ્ટ ઓફ વધારે કે નહીં? એક તો મારો રેમલો મોટો લાઇટ નું ને તારે પ્લમ્બિંગ નું Plumbing, બે ને જે. અને પ્લાસ્ટર કામ કી બરોબર છે ને? એક નંબર થી સંજયભાઈ કહે અને જે રીતે પ્લમ્બિંગ નું કામ જોરદાર છે એવી રીતે મારે પ્લાસ્ટર વાળા ભાઈ પર જો આ પ્લાસ્ટર કર્યું એક નંબર. અને આ રૂમ જ મેડમ નો છે. કે સંજયભાઈ કે અમે બધે ઠેકાણે કે જઈએ આ પ્લમ્બિંગ નું કામ કરવા ભાઈ કે પ્લાસ્ટર એક નંબર હોય કે. અને જો આજની તારીખમાં કામ ઘણું નીકળે હું. અને જો આ બધા આમાં છે ને પાઇપું નાખ્યા પ્લીટ બીમ ને હેઠથી નાખ્યા પાઇપું. જો આ જોવે શકો તમે. એટલે ટૂંકમાં પ્લીટ બીમમાં પણ પ્રોબ્લેમ ન આવે ને એની સેફટી રાખે. અને કર્યું ને કાંઈ એવું સારું સમજાણું તું નહીં. અને અને જો આ બાજુનો માલ. અને હજે તા ખાલી હે ને આતા ઈ કે ટ્રેલર હજે તો આખું ફિલ્મ બાકી છે. એટલે હજે તમારે રિક્ષા ઘણા હે હજે તો ઘણું બાકી છે. અને આપણે જોઈએ આ બાજુનું આ મંદિર છે. અને આ મંદિર બરોબર છે ને પ્લાસ્ટર ઘટે ને? અને પાણી સાટવામાં કઈ બાકી નથી રાખ્યો ભાઈ. આપણે 10 થી 12 દી સુધી પાણી સાટીએ જ્યાં પ્લાસ્ટર થાય ને ત્યાં. અને એમ આપણે ઉપર ચડવાનું થાય. જોઈએ ઉપર સુધી પ્લાસ્ટર કેવું થયું એ બરોબર ને? અને જો આથી કેવો નજારો આવે જો વ્યૂ એક નંબર કાંઈ ઘટે નહીં. અને અંદરની સાઈડ ટોટલ પ્લાસ્ટર ફેંકવું. અને બારોબાર પણ એવું શરૂઆત કાલેથી કરવાની છે. એની પ્રાઇસ બંધાઈ ગઈ બરોબર ને? કાલેથી બગડાટી બારોબાર હે? અરે એવું બારોબાર થી સીડી રૂમ ને તારો બધું થયું કમ્પ્લીટ. જોતા ખાલી આ બધું પ્લાસ્ટર દેખાતું નથી તું થયું ઈ. જો આ છે હોલ બીજા માળનો. આ છે આપણો હોલ સ્પેશિયલ નાથા વડોદરા. અહીંયા સ્પેશિયલ. હા સ્પેશિયલ હોલ. એક હોલ નીચે છે સામે હાર્દિકના. જો દિયા થમવાની તૈયારી. અને આ બાજુ જો આ પ્રાઇઝ ને બાંધી નીચે સુધી એટલે એવું ટૂંકમાં ન્યાય પર પ્લાસ્ટર ચાલુ થઈ જાય. જો આ છે મીમાનું માટેનો રૂમ સ્પેશિયલ. એમાંય પ્લાસ્ટર કમ્પ્લીટ. હે જ્યાં ઇન્ડોરો મૂકે ને તારે હઈ શકવાનું. પછી આથી થોડું વ્યૂ બતાડે હરખો જોરદાર બરોબર ને? બગીચા આંબુ જોવાનું બેહવાનું. આવું વરસાદ વરસતો હોય ને બગીચો એ હિલોરા લેતો હોય એવા આપણે જો ઉપર ચડે જોઈ લઈએ એટલે ખબર પડે. પ્લાસ્ટર અંદર ગાળે જો બધું કમ્પ્લીટ હો ભાઈ. હજે ભેજ નથી મૂકતું જોતા એ પાણી એવું સતાય ને. અને અટાણે જો કે મારે પાણી છાંટવાનો વારો છે. હે અને આ છે સીડી રૂમ જોવે શકો તમે. આથી બહાર નીકળવાનું સીડી રૂમ અહીં રહેતી પડી. આમાં આ બધું પ્લાસ્ટર થેગું આ તમે જોવે શકો અડધે સુધી. ઓલી બાજુનું બાકી છે સીડી રૂમના અંદરની સાઈડ થેગું. પ્લાસ્ટર કેવું થાય ને એ કોમેન્ટ કરજો. અને આથી આ નજારો શિયારી બાજુનો જો વાર ઓછું વાવેતર થયું. અને અહીં છે બવડો ડુંગર ને સામે છે બસ સ્ટેન્ડ. આ છે બસ સ્ટેન્ડ. અને મોટરસાઇકલો વાહનો બગડાટી બોલતા જાય જો. હે
જે થાય બે ન્યાન જ કરવાનું સાઈડમાંથી લેવાનું હે હું તો કાં પૂરું કરવાનું પાણી લેજો મગમાં આવ્યું પાણી દેકા દ્યો ભાઈ